ભગવાને વરાહનું રૂપ લીધું, ભગવાનના અવતારોની કથા કહી છે. અહીંયા મનુની જે ત્રીજી પુત્રી હતી એટલે આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, એને ત્યાં પરણાવ્યા પછી એમના ત્યાં જે બાળકો થયા એમાં જે કન્યાઓ 13 પરણાઈ, એના પછી એક કન્યા ભગવાન શંકરની સાથે પરણાઈ, એનું નામ સતી હતું. આ સતીનો વિવાહ ભગવાન શંકરની સાથે થયો. એ દક્ષના પુત્રી છે એટલે એમનું એક નામ દાક્ષાયણી છે. કે આ સતી જે છે એ સતીએ જન્મ લીધો, શંકરની સાથે એમનો વિવાહ થયો. વિવાહ થયા પછીની ઘટના એવી ઘટી કે એક વખત આ જે દક્ષ છે એ દેવતાઓનો રાજા નિયુક્ત થયો. જેમ તમે ચૂંટણી કરો છો, ચૂંટણીમાં રાજા નિયુક્ત કરો છો, એમ દેવતાઓ પણ ચૂંટણી કરે અને ચૂંટણીમાં કોઈને કોઈ જીતે એ રાજા બને. પણ ત્યાં વોટિંગ નથી થતું, સર્વાનુમતે નક્કી થાય. આ સર્વાનુમતે દક્ષને દેવતાઓનો અધિપતિ નિમવામાં આવ્યો. જો જે રાજા બને ને એને થોડો અહંકાર તો આવે જ છે. અમારા તુલસીદાસ એવું લખે, અસકો જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાઈ મદનાહી. એવો કોણ છે કે જેની પાસે સત્તા આવે અને અહંકાર ના આવે? નાનો કોર્પોરેટર કે ગ્રામ પંચાયતનો સભ્ય થાય ને તો એ અહંકાર લઈને ફરે, હું સભ્ય છું, હું સભ્ય છું, હું સભ્ય છું. અરે ભલભલા જતા રહ્યા, આજ સુધી કોઈ બચ્યું નથી. રાવણ જેવો જતો રહ્યો, યુધિષ્ઠિર જતા રહ્યા, કંસ જતો રહ્યો, દુર્યોધન જતો રહ્યો. તું ગ્રામ પંચાયતનો સભ્ય થઈને આટલું બધું જોર મારે છે. પણ હવે જે છે આપણે કઈ એમાં બોલવું નહીં. આને પણ અહંકાર થયો. દક્ષના મનમાં અહંકાર આવ્યો. આ અહંકાર બહુ મોટો જ્વર છે. જેમ તાવ આવે ને બુખાર આવે, આ અહંકાર પણ એક પ્રકારનો તાવ છે, મોટો જ્વર છે, બહુ મોટો રોગ છે. જ્યાં સુધી શરણાગતિ ન આવે ત્યાં સુધી અહંકાર જતો નથી. શરણાગતિ આવે એટલે અહંકાર ઓટોમેટિકલી દમ તોડી દે છે. परमात्मा की शरणागति स्वीकार लेने पर अहंकार दम तोड़ता है. એટલે અહંકાર માથે લઈને ફરશો ત્યાં સુધી શરણાગતિ નહીં આવે, અને શરણાગતિ આવે તો અહંકાર નહીં ટકે. એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. શરણાગતિ અને અહંકાર સાથે રહી શકતા નથી. જો મોટામાં મોટો માણસ હોય, શક્તિશાળીમાં શક્તિશાળી, બુદ્ધિશાળીનો બુદ્ધિશાળી હોય, પણ શરણાગતિ ન આવે ત્યાં સુધી અધૂરો ગણાય. એટલે ભગવાન હનુમાનજીનું નામ તમે સાંભળ્યું છે. હનુમાનજી જેવા મહાબલી કોઈ થયો નથી આ દુનિયામાં, પણ હનુમાનજીએ રામજીનું શરણ સ્વીકાર કર્યું. અર્જુન જેવો કોઈ મહાબલી થયો નથી, પણ અર્જુને શ્રી કૃષ્ણનું શરણ સ્વીકાર કર્યું. તમારામાં જ્યાં સુધી શરણાગતિનો ભાવ નહીં આવે ત્યાં સુધી વાસ્તવિક ભક્તિ જ્ઞાનનો ઉદય નહીં થાય. એટલે પહેલા અહંકાર છોડવાની જરૂર છે. દક્ષને અહંકાર થયો. દેવતાઓની સભા બેઠેલી હતી. દક્ષ પ્રજાપતિ થોડો મોડો આવ્યો. આમ પણ નેતાઓની એવી આદત હોય, સભા ચાલુ થાય એટલે પાછળથી આમ એન્ટ્રી કરે, ધીરે રહીને બધા બેસી જાય, ચાલુ થઈ જાય, પછી વચ્ચોવચ્ચ આઈને એન્ટ્રી કરે. કેમ વચમાં આવે? એને ખબર પડે હું આવ્યો છું બધાને, એટલે બધા ઊભા થાય, મારું સ્વાગત કરે. પહેલાથી નેતા બેહી જાય ના ચાલે, પણ એવું કરે નહીં. અહીંયા દક્ષ પ્રજાપતિ પાછળથી આમ આવ્યો અને જેવી એને આમ આવવાનું થયું, આગમન થયું એટલે બધા જ લોકો ઊભા થયા. કેમ કે રાજા છે એટલે રાજાનું સ્વાગત કરવા માટે બધા ઊભા થયા. દક્ષનો જય જયકાર કરવા લાગ્યા, પણ બે લોકો ઊભા ન થયા. એક તો બ્રહ્માજી ઊભા ન થયા અને એક ભગવાન શંકર ઊભા ન થયા. બ્રહ્માજી તો એટલા માટે ન ઊભા થયા કે બ્રહ્માજી એના બાપ છે, દક્ષના પણ પિતા છે, એટલે એ પોતે ઊભા થાય એવું સંભવ નથી. પણ ભગવાન શંકર ઊભા ન થયા. એટલે દક્ષના મનમાં ગુસ્સો આવ્યો. આ પોતાની જાતને શું સમજે છે? મારો જમાઈ છે, હવે એની પાસે તો કાંઈ છે નહીં, સ્મશાનમાં પડી રહે છે, સાપને લઈને ફરે છે, ભૂત પ્રેતની સાથે નિવાસ કરે છે, અને છતાં હું આવું તો ઊભો થતો નથી. એને ખબર નથી હું દેવતાઓનો રાજા છું. અને દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરને અપશબ્દો બોલવા લાગ્યો. તમે જે કહો છો ગાળો બોલી, એવું ભગવાન શંકરને અપશબ્દો બોલ્યા. એ અનેક પ્રકારના અપશબ્દ બોલવા લાગ્યો, પણ ભગવાન શંકર એક પણ શબ્દ સામે બોલ્યા નથી. આપણા ત્યાં જે અલગ અલગ ટીકાઓ લખી એમાં શ્રીધર સ્વામી એવું લખે છે કે દક્ષ પ્રજાપતિએ અપશબ્દો બોલ્યા એવું ભલે આપણે કહેતા હોઈએ, પણ એવું સંભવ નથી. કેમ? તો એમણે બહુ સુંદર તર્ક આપ્યો છે કે વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી છે, અને સરસ્વતી ક્યારે શિવ માટે અપશબ્દ બોલી શકે નહીં. એટલે જેટલા જેટલા અપશબ્દો લખ્યા છે એ બધાના એમણે સ્તુતિમૂલક અર્થ કાઢ્યા છે કે આનો અર્થ તો બીજો થાય, આનો અર્થ બીજો થાય. ફરી સમય હશે તો એ અર્થો તમને સમજાય છે. શબ્દો બોલ્યા
ભગવાન શંકરને કઈ ખોટું લાગ્યું નહીં. ભગવાન શંકર તો ત્યાંથી નીકળી ગયા, પણ આ દક્ષ પ્રજાપતિના મનમાં વેરની ભાવના ઉત્પન્ન થઈ. અને તમને કોઈના માટે વેરની ભાવના, રિવેન્જની ભાવના, બદલો લેવાની ભાવના જાગે, પછી તમને ચેન પડે નહીં. હું જ્યાં સુધી બદલો નહીં લઉં ત્યાં સુધી શાંતિથી જપીને બેસીશ નહીં. એટલે દક્ષ પ્રજાપતિ ગયો, એણે બદલો લેવા માટે એક યજ્ઞ કર્યો. અને યજ્ઞ કરવાનું નક્કી કરી બધા દેવતાઓને આમંત્રણ મોકલ્યું. બધાને આમંત્રણ આપ્યું કે મારે બહુ મોટો યજ્ઞ કરવો છે. ઋષિઓને બોલાયા, બ્રાહ્મણોને બોલાયા, દેવતાઓને બોલાયા, ગંધર્વોને બોલાયા. એક જ ભગવાન શંકરને આમંત્રણ આપ્યું નહીં. એક તો શંકર દેવાધિદેવ, બધાના બાપનો બાપ છે. આ ભગવાન શંકરનો વિવાહ જે દિવસે થયો ને, એ દિવસે બ્રાહ્મણો વિવાહ કરવા માટે આવ્યા. એટલે ભગવાનના હાથમાં પાણી આપ્યું, સંકલ્પ કરાયો, તમારું નામ બોલો. તો કે શંકર. હવે તમારા બાપનું નામ બોલો. શંકર કે મારો બાપ ક્યાં લાવું, મારો તો બાપ છે જ. એટલે નારદજી બાજુમાં બેઠા હતા. નારદજી કીધું બોલી જાવ ને, શું બોલવું પણ વગર બાપે કેવી રીતે બોલું? અરે હમણાં લગ્ન કરવાની વાત કરો, હમણાં બાકીની બધી ચિંતા ના પડશો, તમે બોલી જાવ બ્રહ્મા મારો બાપ છે. કે સારું, જગત પિતા બ્રહ્મા છે કહેવાય, એમાં વાંધો નહીં. તો કે સારું બ્રહ્મા. એક સંકલ્પ છોડ્યો એટલે બ્રાહ્મણે ફરી પાણી આપ્યું. હવે તમારા દાદાનું નામ બોલો. શંકર કે બાપનું ઠેકાણું દાદો કેમ લાવો? નારદજીએ કીધું અરે બ્રહ્માજીના બાપ વિષ્ણુ છે એટલે તમે કહી દો વિષ્ણુ, બધાના દાદા એટલે તમે કહી દો વિષ્ણુ. તો કે સારું વિષ્ણુ. એટલે ફરી સંકલ્પ છોડ્યો, ત્રીજી વાર પાણી આપ્યું. હવે પડદાદાનું નામ બોલો. હવે શંકરને ગુસ્સો આવ્યો અને ભગવાન શંકર કે તારે પરિણામ હોય તો પરિણામ, નહીં તો રહેવા દે. આ બધાના બાપનો બાપ વિષ્ણુનો બ્રહ્માનો બધાનો દાદો હું જ છું. અને ખરેખર બધાનો દાદો છે. એટલે ભગવાન શંકર એ બધાનો પડદાદો છે, પણ એને સમજણ નથી દક્ષ પ્રજાપતિને. એટલે એને ભગવાન શંકરનું અપમાન કરવા માટે યજ્ઞ રચાયો. અને યજ્ઞ રચીને શંકરને આમંત્રણ આપ્યું નહીં. અને દેવતાઓને ખાસ સૂચના આપી, તમારે યજ્ઞમાં તો આવવાનું છે, પણ તમારા વિમાન લઈને આવવાનું, પરિવાર સાથે આવવાનું. એટલે બૈરા છોકરા બધાને લઈ આવવાનું, અપ્સરાઓને સાથે લઈને આવવાની. અને વિમાન છે ને કૈલાસ ઉપર 2 આંટા મારી ચક્કર મારી પછી લઈ આવવાના. એટલે શિવજીને ખબર પડવી જોઈએ કે આ યજ્ઞ છે, આ બધા જાય છે, મને આમંત્રણ નથી. એને ખબર પડે તો જ કામનું, બાકી કામનું શું એમ. આ દેવતાઓ પણ સુરસુંદરીઓ બધી હતી અંદર બેસી મધુર ગીતો ગાવા લાગી. અને ગીતો ગાતા ગાતા વિમાન ચક્કર ઉપર મારવા લાગ્યા કૈલાસ ઉપર, અને બધા જવા લાગ્યા. અને જ્યારે દેવતાઓને આ વિમાન જતા હતા, આ વિમાન સતીએ જોયા. ભગવાન શંકરને તો ખબર જ હતી, પણ સતીએ જોયા. અને સતીએ આ વિમાન જોયા એટલે મનમાં વિચાર કરવા લાગ્યા, આ વિમાન શું છે? આ કઈ સમજણ પડતી નથી, કોઈ ઉત્સવ નથી. આ દેવતાઓ બધા ઉડે છે, બધા દેવતાઓના વિમાન છે, દરેકના વિમાનનું નિશાન હોય, ખબર પડી જાય કોનું વિમાન છે, આ કોનું વિમાન છે, આ કોનું વિમાન છે. તો દેવતાઓના વિમાન છે, કઈ સમજણ પડતી નથી. આ જાય છે ક્યાં? એટલે સતી ભગવાન શંકરની પાસે કે એક બાર આકાશ में उड़ते देख विमान जिसमें चढ़ सुर सुंदरी करत मनोहर गान. આ મનોહર ગાન કરતી હતી એ સાંભળી અને પાર્વતીજી ગયા અને સતી ભગવાનની શંકરની પાસે ગયા અને ભગવાન શંકરને હાથ જોડી અને પૂછવા લાગ્યા, જો એક પતિવ્રતા સ્ત્રીએ પત્ની સાથે કેવું વર્તન કરવું એ પાર્વતીમાંથી શીખવા જેવું છે. આ પાર્વતી ભગવાન શંકરની પાસે ગયા, હાથ જોડીને બોલવા લાગ્યા કે હાથ જોડ હરસો સતી બોલી એ ભગવાન, ये विमान कहां जात है कहिए कृपा निधान. તમે બધા ઘરમાં આવું કરતા હશો ને, પતિને હાથ જોડીને કહેતા હશો પતિદેવ તમારી શું આજ્ઞા છે, શું કરું. ભગવાન શંકરે જોયું કે હાથ જોડ હરસો સતી બોલી એ ભગવાન, ये विमान कहां जात है कहिए कृपा निधान. कि सुन सती के वचन वामदेव मन में कछु कछु मुस्काए हैं, इन प्रश्नों का उत्तर देते कुछ मंद मंद सकुचाए हैं. અને ભગવાન ઉત્તર આપતા આપતા મન મના મુસ્કુરાવા લાગ્યા. ભગવાને જાણ્યું કે હવે દક્ષનો યજ્ઞ છે, હવે પાર્વતીને કહેવું તો શું કહેવું, તારો બાપ યજ્ઞ કરે છે. इन प्रश्नों का उत्तर देते मंद मंद मुस्काए हैं. અને થોડું થોડું હસવા લાગ્યા. અને હસતા હસતા ભગવાને કહ્યું, એ પંકજાક્ષી તેરે પિતુને એક યજ્ઞ રચા હે અતિ સુંદર. જો ભગવાન શંકર પણ પાર્વતીને કેવી રીતે બોલાવે છે, તમારે પત્નીને કેવી રીતે બોલાવવી શીખવા જેવું છે. ભગવાન શંકર શું બોલે છે? એ પંકજાક્ષી, હે કમળ જેવા નેત્રવાળી, એ પંકજાક્ષી. તમારે પણ પત્નીને બોલાવવી તો આવું જ કહેવું, એ કમળ જેવા નેત્રવાળી, હે પંકજાક્ષી. હા ભલે કોડા જેવી આંખો હોય પણ તમારે કહેવાનું એવું એમ.
એમાં અમુક વસ્તુ તો ધ્યાનમાં રાખવી. પત્નીને ખુશ જોવી હોય તો બે નિયમ. એક તો જ્યારે જમવાનું બનાવે ત્યારે ખાતા ખાતા વખાણ કરે, આહા શું જમવાનું બન્યું છે, દેવતાઓ ભોગ લગાવ્યું છે. દ્વારકાધીશને 56 ભોગ ધરાવતા હશે એ પણ આટલા મધુર તો નહીં થતા હોય, એવું કરીને જમો તો પત્ની ખુશ. મેં તો એકવાર કથામાં આવું કીધું કે પત્નીના જન્મના વખાણ કરવા એક ભાઈના મગજમાં બેસી ઘરે જઈને નક્કી કર્યું આજ તો આજ કરવું છે. રોજ મારે ઝઘડો થાય છે. ઘરે તો નક્કી કર્યું કે આજે વખાણ કરવા છે. હવે એ દિવસે બપોરે પેલો જમવા માટે ઘરે પહોંચ્યો. હવે ઘરે જમવા માટે ગયો તો ઘરવાળી તો આમ બેઠી બહાર મોઢું છોડાઈને. તો પેલા કીધું કે ભોજન અંદર પડ્યું છે ઢાંકેલું લઈ લો. અને કા તો રોજનું છે કે નવી વાત તો હતી નહીં. બિચારો ઘરમાં ગયો, અંદરથી કાઢ્યું, થાળી પડી દીધી, જમવા માટે બેઠો એટલે પેલી બહારથી આવી અને સામે બેસી ગયા. અને સામે માં કાળી બેઠી ખાવું કેવી રીતે આવે? પણ એને આમ કોળીઓ મોઢામાં લીધો અને મોઢામાં આહા શું ભોજન બન્યું છે, આટલું સરસ ભોજન જિંદગીમાં આવું સરસ તો ખાધું જ નથી. આમ દાળમાં ફફડવા કે આહા શું દાળ બની છે. અને પેલીનું મગજ ગયું, આટલા દાડાથી મેં બનાવી રસોઈ કોઈ દાડો વખાણ ના કર્યા. આરે મારે હાથ નતો અડાડવાનું, પાટોસણ બનાવી, પાટોસણ તમારી માં થાય છે. પેલીએ બનાવી એટલે વખાણ કરવાનો, મેં બનાવી કોઈ દાડો વખાણ ના કર્યું. અને આજે મારે હાથ લગાડવાનો તો એટલે આ વખાણ કરી તૂટી જાય છે. એટલે પહેલા ખાતરી કરી લેવી ગો કોણે બનાવ્યું છે. પાટોસણ બનાવી ગઈ હોય લોટો પડી જાય. એટલે એક તો આ કાળજી રાખવી. તો ભાઈ આવું તમને શીખવાડું કેટલીક વસ્તુ છે, પ્રયોગ નહીં કરવાના, જોઈ વિચારીને કરવાના. અને બીજી વસ્તુ, ક્યાંય બહાર જાઓ તો પત્ની માટે એક સરસ સાડી લઈ જાઓ. આ બે જ કામ કરવાના, ત્રીજું કરવાનું જ નથી. અને એ સાડી તમે લઈને જાઓ ને મનમાર્ગ નથી લેવાની, ચિંતા ના કરો. હવે એ સાડી લઈ જાય ક્યાં મેળવે? અને એ સાડી તમારે લઈ જઈને આપવાની. અને જે દિવસે એ સાડી પહેરીને તમારી સામે આવે એટલે તમને પૂછશે કેવી લાગુ છું. એ તમારો નક્કી ડાયલોગ ફાઇનલ જ છે. અને તમને પૂછે કેવી લાગુ છું એટલે તમારે કહે આહા સાક્ષાત લક્ષ્મી જેવા લાગો છો. તમે તો જાણે રૂકમણીનો અવતાર લાગો છો. ભલે હેડંબા લાગતી હો, કહેવાનું આવું. બોલવાનું તો બોલવામાં શું વાંધો છે? તમને ખબર છે કેવી લાગે છે, કાયમ જુઓ છો માથે પડેલી, પણ બોલવાનું આવું આહા તમે તો સાક્ષાત લક્ષ્મી લાગો છો. ભગવાન શંકર એવું કહ્યું, એ पंकजाक्षि तेरे पितु ने एक यज्ञ रचा है अति सुंदर, सम्मिलित उसी में होने को ये जाते हैं सारे सुरवर. वहां सुर सुंदरियां गाएगी, बाजे गंधर्व बजाएंगे, ऋषि मुनि देवता सभी वहां चले ही जाएंगे. આ બધા ભેગા થશે, બહુ સુંદર ત્યાં ગીત થશે, ગંધર્વો ગાન ગાશે, અપ્સરાઓ નાચશે કે મંડપ વિતાન तनवाएंगे, कदली के स्तंभ रचाएंगे, फिर ध्वजा पताका तोरण आदि सर्वत्र सजाए जाएंगे. वह यज्ञ बड़ा भारी होगा, सुरवर मुनि मनहारी होगा, अपनी जीवन नैया के कारण वह केवट बलधारी होगा. આ યજ્ઞ કેવો હશે? બહુ મંડપ મોટો બનાવવામાં આવ્યો છે, વિશાળ મંડપ છે, ધ્વજા પતાકા તોરણ લગાયેલા છે, કદલીના એટલે કેળના સ્તંભ લગાયેલા હશે. वह यज्ञ बड़ा भारी होगा, सुरवर मुनि मनहारी होगा, देवताનું મન મોહી લે એવો આ યજ્ઞ થવાનો છે. અને પાર્વતીને અત્યંત હર્ષ થયો. શું વાત કરો છો? મારા પિતાજીના ત્યાં યજ્ઞ છે? અરે પ્રભુ, મને પણ એમ થાય છે કે મારા યજ્ઞમાં જવું જોઈએ, પણ પિતાજીએ મને કેમ બોલાવી નથી એ મને ખબર નહીં, પણ હવે મારે જવાની ઈચ્છા થઈ છે. એટલે ભગવાન શંકરે કહ્યું કે જો તારી ઈચ્છા થઈ એ બરાબર છે, જાય એની સામે વાંધો પણ નથી. અને ભગવાન નીતિ વચન બોલ્યા છે कि यद्यपि पितु मितु गुरु के घर जाने में कछु अपमान नहीं, पर जहां आपस में हो बैर वहां जाने में कल्याण नहीं. આ ત્રણ જગ્યાએ જવામાં કોઈ દિવસ આમંત્રણ ન હોય તો પણ જવાય. પિતુ એટલે બાપના ઘરે જવું હોય તો આમંત્રણની જરૂર નહીં. મિતુ એટલે મિત્રના ઘરે જવું હોય તો કોઈ આમંત્રણની જરૂર નહીં. અરે આમંત્રણ વગર અડધી રાત્રે પહોંચી જવાય સાચો મિત્ર. पितु मितु गुरु के घर, गुरुना ત્યાં જવું હોય તો આમંત્રણની જરૂર નહીં, ખબર પડે એટલે પહોંચી જ જવાનું હોય. यद्यपि पितु मितु
गुरु के घर जाने में कछु अपमान नहीं, पर जहां आपस में बैर हो वह जाने में कल्याण नहीं। પણ મારું અને તારા બાપનું વેર થયેલું છે એ આખી દુનિયાને ખબર છે, એટલે તમે જાઓ તો તમારું કલ્યાણ નહીં થાય। અને જો એવું હોત તો તારા બાપને તું યાદ આવ્યો અને તો તને આમંત્રણ આપ્યું તો તારાથી પ્રેમ હોતો, પણ પાર્વતીએ હઠ કરી ના મારે જવું જ છે। ભગવાન શંકરે જાણ્યું કે આ સ્ત્રી હઠ જગ વિદિત है, इसमें नहीं कुशलाद। આ સ્ત્રી હઠ છે જો ચાર હઠ દુનિયામાં વિદિત છે, બધા જાણે છે। રાજ હઠ છે, યોગી હઠ છે, બાલ હઠ છે અને સ્ત્રી હઠ છે। આ હઠ છોડશે નહીં, એના કરતા એને જવાની રજા આપો। એટલે ભગવાન શંકરે કહ્યું તમારી જવાની ઈચ્છા હોય તો ભલે, પણ આ ન જાઓ તો સારું। પણ પાર્વતીએ કહ્યું ના હું તો જઈશ। જો પાર્વતીએ રજા માંગી, જવાની જીદ કરી પણ રજા માંગી। તમે બધા રજા તો માંગતા જશો કે હું જઉં છું કે નથી માંગતા? માંગે છે ને? સારું। હા, અહીંયા તો બધા સાક્ષાત લક્ષ્મી જેવા છે, એટલે કોઈ ચિંતા છે જ નહીં। પાર્વતીએ રજા માંગી, ભગવાને રજા આપી કે कुछ गण को बुलाकर, भगवान गण ने बोला અને બોલાઈને કહ્યું પાર્વતી को पहुंचाने का प्रबंध किया सारा। કહ્યું પાર્વતીને એના પિયર મૂકી આવો, હું નહીં આવું, પાર્વતીને મૂકી આવો। અને પાર્વતીને લઈ અને ગણ રવાના થયા। અરે रुकती है न कहीं ठहरती है, वो जंजासी उड़ती जाती है। ક્યાં રોકાતી નથી, ઝંઝાવાતની જેમ દોડતી દોડતી જાય છે। જો ભગવાન વેદ વ્યાસે પાર્વતી ગયા તો શું શું તૈયારી કરી, કેવા કેવા શ્રૃંગાર રચ્યા, કઈ કઈ વસ્તુ સાથે લીધી, એનું આખું લિસ્ટ આપ્યું છે। તામસારિકા દર્પણ અંબુજંબ, એમણે તામસારિકા એક મેના એટલે પેલી પોપટી હોય ને પાળેલી હતી, એનું પિંજરું સાથે લીધું। કંદુક એક દડો સાથે લીધો। દર્પણ તમે કાચ સાથે લો છો, પછી વારે ઘડીએ જોયા કરો લિપસ્ટિક બગડી નથી એવું, એ પણ સાથે લીધું। અંબુજ એમણે એક મોઢામાં પાન મૂક્યું અને પાર્વતી રવાના થયા। એ વખતે પણ પાન ખાતા હતા હો ભાઈ, અને કાચ પણ દર્પણ પણ હતું જ। જો હવે બધું બોલવા નહીં બેસી આપણે, પણ પાર્વતી ત્યાંથી ગયા અને બધી તૈયારી કરીને ગયા। ગણ એમને મૂકવા માટે ગયા। હવે પાર્વતી ત્યાં પહોંચ્યા અને પિયરમાં પહોંચીને પાર્વતીએ શું જોયું? ભવ્ય યજ્ઞની તૈયારીઓ થયેલી છે। એમની બધી બહેનો આવેલી છે, 16 બહેનો હતી, બધી બહેનો આવેલી છે, બધા લોકોની ધમાચકડી મચી છે, બધી યજ્ઞની તૈયારીઓ ચાલે છે। પાર્વતી માતાની પાસે ગઈ, કોઈ એને બોલાય નહીં, પાર્વતીનું કોઈએ સન્માન ન કર્યું। અને જ્યારે કિસી કુટુંબે ને ઉनको નહીં સન્માના હે, આખા કુટુંબમાંથી કોઈ પાર્વતી સાથે બોલ્યું નહીં, એટલે પાર્વતી બધાની બાજુ જોતી જોતી સતી સીધા પોતાની માਂ પાસે પહોંચ્યા। કે માતા તો આખિર માતા હે, માं તો છેવટે માं છે। માને જઈને મળી, માએ માથા ઉપર હાથ મૂક્યો અને માએ કીધું જો દરેક દીકરીને, દરેક બહેનને પોતાના પિયર જવાની ખૂબ ઈચ્છા થાય। બાપ ગમે તેવો હોય પણ એને એમ થાય હું મારા બાપના ત્યાં જાઉં, હું મારી માના ત્યાં જાઉં, માને મળી આવું। ગમે એટલું ઘડપણ આવે, વૃદ્ધ થઈ જાય તો પણ મા બાપની યાદ આવે, પિયરની યાદ આવે જ। અને એને એમ થાય કે હું પિયર જાઉં, બસ જે છે પણ એક વખત આંટો મારી આવું। અને માને પણ એવું થાય તમે ગમે એટલું ઘરમાં સુખ હોય, શાંતિ હોય તો પણ એ ફોન કરે તું એક વખત આંટો મારી જજે, આપણા ઘરે સત્યનારાયણની કથા રાખી છે। અને દીકરીને પણ એમ થાય સત્યનારાયણની કથા હોય તો હું પહોંચી જાઉં। એ જાય અને માને કે માં તું બેસ, હું તને સત્યનારાયણનો શીરો શેકી। માં અને દીકરીનો પ્રેમ અલગ છે, એની તુલના થઈ જ ન શકે। જો કે દીકરીથી બધાને બાપને પ્રેમ ઓછો ન હોય, પ્રેમ એટલો જ હોય, પણ બાપ વ્યક્ત ન કરી શકે, માં વ્યક્ત કરી શકે। અને માં અને દીકરી એ બેસી અને જે એકાંતમાં રાત્રે અડધી રાત સુધી જે વાતો કરે, બંને વારે ઘડીએ થોડી વાર આ રડે, થોડી વાર આ રડે, આની આંખમાંથી પાણી બંધ થાય એટલે આની આંખમાં ચાલુ થાય। એ જે દ્રશ્ય છે, એ જે તંતુ છે, એ જે બંધાયેલો તાંતણો છે ને, એ આ સંસારને જોડી રાખે છે। એ અદ્ભુત પ્રેમ છે। અને એટલે માતા તો આખિર માતા હે, સતી ઉનસે મિલને કો ધાતી હે। માને મળવા માટે ગઈ, માએ આમ માથે હાથ મૂક્યો, દીકરીને ગળે લગાડી, પણ કોઈ બેન એને મળવા માટે નહીં આવી। સતીને વિચાર થયો લાવ બાપને મળવા માટે જાઉં, કદાચ એમને શંકર પ્રત્યે દ્વેષ છે, પોતાના જમાઈ માટે થોડીક એમના મનમાં એ છે, પણ હું એમને મળવા માટે જાઉં, હું પગે લાગીશ અને દીકરીને જોશે એટલે એમના હૃદયમાં હેત ઉભરાશે અને કદાચ મને છાતી લગાડશે। એ બાપને મળવા માટે ગઈ, પણ દક્ષ પ્રજાપતિને જોયા અને જેવી પ્રણામ કરવા જાય, દક્ષ પ્રજાપતિ આમ બે ડગલા પાછો ખસી જો એનું વેર તો શંકરથી છે, પણ દીકરીને પણ મને સ્પર્શ ન કરે એટલે આમ દૂર ખસી ગયો કે તને મને પગે લાગવાનો અધિકાર નથી। અને દીકરીને પણ એમ થાય કે હું મારા બાપના ત્યાં જાઉં, હું મારી માના ત્યાં જાઉં, માને મળી આવું, ગમે એટલું ઘડપણ આવે, વૃદ્ધ થઈ જાય તો પણ મા બાપની યાદ આવે, પિયરની યાદ આવે જ।
તો પણ પાર્વતી અપમાનનો ઘૂંટડો પી ગયા અને સતીના મનમાં એમ થયું, અરે રે મારો બાપ છે, ભલે મારું સન્માન ન કરે, હવે યજ્ઞ મંડપમાં એક આંટો મારી આવું. મને શંકરે ના પાડી હતી, પણ હું આવી તો ગઈ જ છું. હવે શું થાય? યજ્ઞ મંડપમાં જઈને જોયું, કદાચ મારું અપમાન થાય. અને કોઈ પણ સ્ત્રી પોતાનું અપમાન સહન કરે, પોતાના પતિનું અપમાન સહન કરતી નથી. અને ઘરવાળા પણ પિયરવાળા હોય ને તો પણ દીકરી આવે તો પૂછે, ઘરે બધા મજામાં છે? પહેલા એના સમાચાર નહીં પૂછે, તું મજામાં છે એવું નહીં પૂછે. ઘરે બધા મજામાં છે? ઘરે એટલે કોણ? તારો ઘરવાળો મજામાં છે? બસ આ પૂછવાનો કહેવાનો મતલબ તો આ. કેટલીક વાર કહેવાનું બીજું હોય, સમજવાનું બીજું હોય. અને પૂછે એટલે સમજી જાય કે શું પૂછવા માંગે છે. અને પછી એને પૂછે કે હવે તું કેમ છે, તારી તબિયત કેમ છે, એ પછી આવે. સતી ગયા, સતીએ મંડપમાં જોયું. આ બ્રાહ્મણોને ખબર છે, કોઈ પણ યજ્ઞ થાય એટલે ઈશાન ખૂણામાં રુદ્ર કળશની સ્થાપના કરવામાં આવે. આ રુદ્ર કળશની સ્થાપના નહીં કરેલી, ભગવાન શંકરનું કોઈ સ્થાન જ નહોતું. જો ભાઈ, અને તામસ યજ્ઞ કહેવાય. આ જે યજ્ઞો છે, આવા યજ્ઞ થાય તો એનો વિરોધ કરવામાં આવે. કોઈ પણ યજ્ઞ છે એટલે સારો છે એવું નહીં સમજવાનું. કોઈ વખત તો યજ્ઞ માત્ર ઢોંગ હોય છે, નામ કરવા માટે. આજકાલ ગાયત્રી પરિવાર વાળા જેમ ત્યાં અશ્વમેધ યજ્ઞ કરો, ફલાણો યજ્ઞ કરો, ધુમાડો જ વધારે છે, કોઈ યજ્ઞ હોતો જ નથી. યજ્ઞ વસ્તુ જ અલગ છે. યજ્ઞ કરવાનો હોય તો બ્રાહ્મણ વગર યજ્ઞ થાય નહીં. ગમે તે માણસ પીળા કપડા બેસીને યજ્ઞ કરવા માટે કેવી રીતે ચાલે છે? તમને કોઈ ડોક્ટરનો ડ્રેસ પહેરીને ઓપરેશન કરવા મળે? ડોક્ટરનો ડ્રેસ પહેરો એટલે ઓપરેશન કરી શકાય એવું થાય? અરે ડોક્ટરનો ડ્રેસ પહેરવાથી ઓપરેશન ન કરી શકાય, એમ પીળા કપડા પહેરવાથી કરીને યજ્ઞ કરવાનો અધિકાર નથી મળતો. યજ્ઞ કરવાનો હોય તો બ્રાહ્મણ દ્વારા જ થવો જોઈએ. મહાભારતમાં એક આખ્યાયિકા છે, ફરી સમય હશે ત્યારે કહીશ, હમણાં છોડો, બધી વાતો ક્યાં કરવા દેશો. સતીએ જોયું કે ભગવાન શંકરનું સ્થાન નથી અને શંકરને સતીને એકદમ ગુસ્સો આવ્યો, ક્રોધ એટલો ભડક્યો, મન મે ક્રોધાગ્નિ ભડક ઉઠી અને મનમાં એકદમ નિશ્ચિંતતા થઈ ગઈ અને સતી એકદમ ઊભા થયા. અને સતીએ શું કર્યું? પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને ભડ 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 સતીનું આખું શરીર બળવા લાગ્યું. સતીને તનુકો કિન્ના છાર. અને શાના માટે કર્યું? કે યહ દેહ પિતા સે ઉદ્ભવ હૈ અતઃ યહ ભી અપરાધી હૈ. અરે આ દક્ષ તો જેણે શિવનો અપરાધ કર્યો છે અને જે શંકરનો અપરાધ કરે એનું મોઢું જોવું એ પણ પાપ છે. મારા બાપે શંકરનો અપરાધ કર્યો છે એટલે એમનું મોઢું તો ન જ જોવાય, પણ મારું આ શરીર છે એ પણ મારા બાપથી પેદા થયેલું છે, એટલે હવે આ શરીર લઈને હું શંકર પાસે ન જઈ શકું. એટલા માટે એમણે પોતાના શરીરને બાળી નાખ્યું કે આ શરીર પણ દક્ષથી પેદા થયું છે, માટે આ શરીર હવે શંકરના કામનું રહેતું નથી. દક્ષની કોઈ વસ્તુ શંકરના કામની નથી. અને તનુકો કિન્ના છાર અને આખા શરીરને આમ બાળી નાખ્યું. બળબડ અગ્નિ બળવા લાગ્યો અને ત્યાં જે ગણ હતા એ ગણે જોયું કે સતી આમ બળે છે અને એ ગણ એકદમ ઉપડ્યા. અને ગણે શું કર્યું કે મંડપ કે બાંસ ઉખાડ લીએ લોગો કે લગે તોડને સર, ઋષિ મુનિ ગંધર્વ સભી લગે ભાગને ઇધર ઉધર. આ વાંસ પેલા મંડપના હતા એ ઉપાડી અને મારવા માંડ્યા. આ દેવતાઓને, ઋષિઓને, મુનિઓને જે હાથમાં આયા, જે વચમાં આયા, એ બધાને એક એકને મારવા લાગ્યા. કે કુછ ગણ ભાગે કૈલાસ ગए और शंकर को हाल सुनाया है. એમાંથી કેટલાક ગણ ભાગ્યા, કૈલાસમાં પહોંચ્યા. ભગવાન શંકરને એકદમ કહ્યું અહીંયા આવું થયું. સતીએ પોતાનું શરીર યોગાગ્નિમાં છોડી દીધું છે. ભગવાન શંકરને ગુસ્સો આવ્યો, પોતાની જટા ખોલી, જટાને આમ એકદમ ઘુમાઈ, એક પથ્થર ઉપર અને ચટ્ટાન ઉપર જટાને પછાડી અને જટાને પછાડતા જ એમાંથી એક વીરભદ્ર નામનો ગણ પેદા થયો કે પુન વીરભદ્ર કો બુલવા કર આજ્ઞાતિ शीघ्र प्राण करो, देवों का मर्दन मान करो और दक्ष का यज्ञ विध्वंस करो. जाओ જઈને એનો દેવતાઓનું માન મર્દન કરો અને આ યજ્ઞનો વિધ્વંસ કરો. જો આસુરી યજ્ઞ હોય તો ભગવાન શંકર એનો નાશ કરે છે. આ મોકલ્યો વીરભદ્રને. વીરભદ્ર ત્યાં ગયો, ભૃગુની દાઢી હતી એ પકડી લીધી, કોઈના દાંત તોડી નાખ્યા, કોઈને માર્યા, કોઈને ભગાડ્યા. આ બધા જ લોકોને હાહાકાર મચી ગયો. હવે તો પાર્વતીનું શરીર બળતું જોઈને દેવતાઓ ઉભા રહેવા તૈયાર નહોતા. એટલામાં ભગવાન શંકર પોતે ત્યાં પહોંચ્યા. ભગવાને પોતાનું ત્રિશૂળ ઉપાડ્યું અને દક્ષ પ્રજાપતિને માર્યું. અને દક્ષ પ્રજાપતિનું ગરદન હતું એને આમ કાપી અડધી કરી દીધી. દક્ષ પ્રજાપતિનું માથું આમ નીચે પડ્યું. પછી તો દેવતાઓ બધા ગભરાયા, ભગવાન વિષ્ણુની પાસે ગયા, ભગવાન બ્રહ્માજી ત્યાં પહોંચ્યા, બધાએ પ્રાર્થના કરી. બધા દેવતાઓએ કહ્યું ભગવાન આ યોગ્ય નથી, દેવતાઓનો અધિપતિ મરી જાય તો દેવતાઓનું શું થાય? હવે જે થયું એ થયું, એને ભૂલી જાઓ, આને ક્ષમા કરો. ભગવાન શંકરે કહ્યું ક્ષમા કરશું, તમે બધા કહો છો તો વાતને જલ્દી કરશું. બોલે આને પુનર્જીવિત કરો.
ભગવાને એના રેસ્પિરેશન જોઈ, આમ હાથ દીધો હાથમાં કે હજુ એની ધડકન આમ ચાલુ છે, અને જ્યાં સુધી ધડકન ચાલુ છે ત્યાં સુધી માથા ઉપર એનું ફિટ થઈ શકશે. હવે એનું માથું તો અહીંયા છે નહીં, જે પહેલા માથું મળે એ લઈ આવો. આ ગણો ગયા, એક બકરાનું માથું લઈ આવ્યા. એ બકરાનું માથું દક્ષના ધડ ઉપર એમણે ફિટ કર્યું. દુનિયાની પહેલી પ્લાસ્ટિક સર્જરી ભગવાન શંકરે કરી. પહેલો પ્રયોગ શંકરે કર્યો, પહેલો સસરા ઉપર કર્યો, બીજો દીકરા ઉપર કર્યો. તમારે કરવો પહેલો કોના ઉપર કરવાનો? આયોની કરતા હો. પહેલો પ્રયોગ ભગવાને સસરા ઉપર કર્યો અને બીજો પોતાના દીકરા ઉપર કર્યો. ગણપતિનું માથું કાપીને હાથીનું માથું લગાડ્યું. આ ભગવાન શંકર છે. અહીંયા સતીના આખ્યાનનો ઉલ્લેખ થયો. એના પછી જે પ્રજા ચાલી છે એનો ઉલ્લેખ કર્યો.